હેલો એવરીવન, તો ગણેશ ચતુર્થી સ્પેશિયલ કાજુ કોકોનટ મોદક બનાવવા ખૂબ જ સરળ છે। તો ચાલો કોઈ પણ ગેસની જરૂર વગર આજે આપણે કાજુ કોકોનટ મોદક ઘરે બનાવીએ। એના માટે મેં અહીંયા 1 કપ કાજુ લીધેલા છે અને તેને આ રીતે ફાઇન પાવડર આપણે રેડી કરી લઈશું। અને કોઈ પણ ગાંઠ ના રહે તેના માટે મેં અહીંયા તેને વ્યવસ્થિત રીતે ચાળણીની મદદથી ચાળી લીધો છે। તો અહીં જે પ્રમાણમાં આપણે કાજુ લીધેલા હતા તેના અડધા પ્રમાણમાં આપણે શુગર પાવડર લઈ લેવાનો છે, એટલે ખાંડના ભૂકાને લઈ લેવાનો છે અને તેને એડ કરી દઈશું। અહીં અમે 1 કપની સામે અડધો કપ ખાંડ લીધેલો છે અને દેખાવમાં સારા એવા આપણા મોદક દેખાય એટલા માટે મેં થોડી એવી રોઝ પેટલ્સ એડ કરી દીધી છે અને 1 ચમચી કરતાં ઓછું કેસરવાળું દૂધ એડ કરેલું છે અને 3 થી 4 ચમચી હું કોકોનટ પાવડર છે તે એડ કરી દઈશ। અને આ રીતે સૌથી પહેલા આપણે મોદક માટેનું જે બીબું છે તેની અંદર થોડું એવું કોકોનટ એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે જે મિશ્રણ બનાવ્યું હતું કોકોનટ અને કાજુનું તેને એડ કરી દઈશું ને આ રીતે મોદકનો શેપ આપી દઈશું। અને ખૂબ જ ઈઝી રીતથી અને ટેસ્ટી એવા આપણા મોદક છે તે બનીને રેડી થઈ જશે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। તો કોઈ ગરમ કરવાની ઝંઝટ વગર, કોઈ પણ ગેસના ઉપયોગ કર્યા વગર આ રીતે આપણે બધા જ મોદક છે તેને બનાવી લઈશું। તો અહીં ડેકોરેશન માટે મેં થોડા એવા કેસરની ઉપર 3 થી 4 ટીપા દૂધના નાખી દીધા હતા અને આ રીતે બધા જ મોદકની ઉપર હું કેસર છે તેને લગાવી દઈશ। તો ખૂબ જ ઈઝી રીતથી અને ટેસ્ટી ગણેશ ચતુર્થી સ્પેશિયલ આપણા મોદક બનીને રેડી થઈ ગયા છે। તો આ મોદક એક વખત જરૂરથી બનાવજો અને ગણપતિજીનો થાળ ઘરે તૈયાર કરી લેજો। જો તમને અમારી આ કાજુ કોકોનટ મોદકની રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। તો આવી જ નવી રેસીપી સાથે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં।